ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અટક કેવી તમારી? કોરી. કોળી તો જાતિ હોય ને? હા, જાતિ કોરી. અને સરનેમ કેવી તમારી? હે? તમારી સરનેમ કેવી? એટલે અટક નો કહેવાય, હાંક હાંક ના હાંક નો આવે? બોમન. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, હાલો. બોલો. હા, આજે તમારી ચેનલ જોઈ એટલે ફોન કર્યો. બરાબર, બોલો ને. ચેનલ જોઈને ફોન કર્યો હતો આજે. એમ? હા. બરાબર. કઈથી બોલો? રાજકોટથી બોલો. હા, મેં વડોદરા જિલ્લામાંથી. હે? વડોદરા જિલ્લામાંથી. તમે બોલો છો? બરોડા જિલ્લામાંથી બોલું. વડોદરા જિલ્લાથી? હા. બરાબર. મેં કીધું આજે તમારી ચેનલ જોઈ એટલે મેં ફોન કર્યો. બરાબર. તો કઈ રીતનું આ બધું થાય? કોને સંબંધ કરવાનો છે? આપણા તમારે કરવા છે? હા, 40 વર્ષ થાય. વિડીયો મૂકવાનો છે તમારે? એટલે સાચી વાત તમારી, પણ પૈસા કેટલા થાય પેલા? પૈસા કઈ ન થાય. છેલ્લી વખત હમ? પછી ફરવા આવે કે નહીં? ભરવાના જ ન થાય. પછી કે પેલા? હે? પછી કે પેલા ભરવાના જ ન થાય. મફત જ છે. મફત છે એમ? હમ. બરાબર. આપણે જમીન 10 એકર જમીન છે. વિડીયો મૂકવાનો છે તમારે? મેં શું કરું તમને? હે? હલો. વિડીયો મૂકવાનો છે તમારે? આપણે કોઈ છે નહીં, બરાબર? બરાબર. બરાબર. આપણે કોઈ છે નહીં, ખાલી મેલો છે. જમીન છે 10 એકર. વિડીયો મૂકવાનો છે તમારે? હા, તો મૂકવાનો છે. હે? હા. એવું છે? હા. બરોબર બરોબર. પત્ની હતી પણ ઓફ થઈ ગયેલી. એમ? બીમાર હતા? હા, બીમાર હતા. હું બીમાર હતા? એ લખવાનો કઈક બીમાર હતી. શેમાં? લખવો એમ કે ને, લખવો. લકવો. હા. લખવાની બીમારી હતી. આપણે કોરી સમાજને છે ભાઈ. એમ? બરોબર. કોરી સમાજમાંથી છો? હા. ક્યાં ગામથી બોલો છો તમે? આપણા વડોદરા જિલ્લામાંથી. જિલ્લો વડોદરા? હા. ગામનું નામ શું છે? ભીલાપુર. ખેલાપુર. તાલુકો કયો આવે? બરોડા. બરોબર. બરોડા તાલુકો અને બરોડા જિલ્લો. શું નામ છે તમારું? રંજીત. રણજીતભાઈ. પપ્પાનું નામ? રંજીત મોહન. મોહનભાઈ. અટક કેવી તમારી? કોરી. કોળી તો જાતિ હોય ને? હા, જાતિ કોરી. અને સરનેમ કેવી તમારી? હે? તમારી સરનેમ કેવી? એટલે અટક નો કહેવાય, હાંક હાંક ના. હાંક નો આવે? બોમન. બોમન? હા, બોમન પણ કોરી. અચ્છા. બોમન આવે? ગોમન આવે? બોમન. ગોમન. અટક ગોમન ને કોરી સમાજ. ક્યાં કોળી તમે?
કોરી કોરી સમાન. કોળી ક્યાં પાછા તળપદા કે બે કોળી આવે ને? અમાર કોરી સમાન જ આવે. અચ્છા કોળી. હા. કેટલી ઉંમર છે તમારી? 40. તો લગ્ન થયા તો શું વાંધો આવ્યો? એટલે મેં લખવાની બીમારી હતી હા. એટલે ઓફ થઈ ગયા હતા. અચ્છા 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 અચ્છા. બીમારીની છે. દીકરા દીકરી કેટલા હતા? કોઈ નથી. એમ કેટલો ટાઈમ ઘર સંસાર આવેલો તો? કાચો ટાઈમ થઈ ગયો અમારે પણ હાવ કંપનીમાં ધંધો કરું એકલો છે આવડે. એકલા જ છો? શેની કંપની છે? ટાઈસ. ટાઇલ્સની. કેટલીક આવક કેટલી થાય? પગાર કેટલો છે? એ મહિનાના 15,000 રૂપિયા છે. 15,000. ભાઈ બેન કેટલા તમે? હે? તમે ભાઈ બેન કેટલા? બેન એક હતી, લગ્ન કરી દીધી. મેં એકલો જ છે આવડે. ભાઈ નથી? કોઈ નથી. એમ એક જ ભાઈ? હા. એક બેન? હા. બરાબર છે. મમ્મી પપ્પા? કોઈ નથી. એમ બે નથી મમ્મી પપ્પા બે? ના કોઈ નથી. બરાબર છે. એટલે આપણે ખેતી માટે હા. હા ખેતી આપણે ઘરે પડી હતી 10 એકર. 10 એકર? હા એકલો છે એટલે આ કંપનીમાં ફરાઈ ગયો. તો જમીન કોણ વાવે? કોઈ નહીં, બીજા કાકાને આપી દીધી. વાવ આપી દીધી? હા વાવ આપી દીધી. કેટલીક આવક કેટલી થાય જમીનની? આવક થાય 70-80 હજારની જેવું થાય જમીનની? બરાબર છે. તુવર ડાંગર ને થાય અમારે. એમ કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? ભઈના નથી. હા કઈ નહીં હાવ. હા ખાલી 5મા સુધી છે. 5 ભણ્યા? હા 5મા સુધી છે. એવું છે? બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. તો પછી આજે તમે જાઓ છો ટાઇલ્સમાં તો એમાં શું કામ શું કઈ રીતનું હોય તમારે? વર્ક શું હોય એમાં? એમાં મહિના બંધી હોય, મહિનાના 15,000 આપે. એ તો 15,000 આવે પણ કામ શું કરવાનું હોય એમાં? એમાં કઈ ઉભા પાતા હરેક દેખ રાખવાનું. દેખરેખ રાખવાની? હા. સમજાઈ ગયું. એટલે કાંઈ તમે કામ નથી કરતા, ખાલી દેખરેખ રાખવાની સુપરવાઇઝર તરીકે? હા એવી રીતે. સમજાઈ ગયું. બરોબર છે. મોબાઈલ નંબર બોલો જી તમારો. આ સૈયદ. મોઢેથી આવડતો? ના. બરાબર. 91 60 હા એ જ. 12 0 79. હા એ જ. બરાબર છે. સમજાઈ ગયું. પણ તમારા ઘરના ગુજરી ગયા તો પછી બીજે ક્યાંય ગોઈતું નહોતું ક્યાંય? ના કદે કોઈ નહીં. કદે કોઈ કંપનીમાં જ પછી તેનો છે. કંપનીમાં સીધા લાગી ગયા? હા પણ આ વિડીયો જોયો એટલે મેં કીધું રાખને ફોન કરું તો કંઈક મારું જીવન સુધરે એમ. એ તો છે એ તો છે. એ વાત તમારી સાચી છે. મકાન બકાન? મકાન 2 માળનું છે. 2 માળનું? ધાબુ. 2 માળ ધાબા વાળું છે? 14 લાખનું મકાન બાંધ્યું. હે 14 લાખનું બનાવ્યું? હા. વાહ. કેટલા રૂમ છે મકાનમાં ઉપર નીચે થઈને? ઉપર 4 ને નીચે 4. ઓહો જમ્બો જેટ છે મકાન? હા 10 ફૂટના 10.5 ફૂટના રૂમ. હે 10.5 ફૂટનો રૂમ? હા. વાહ બહુ મસ્ત કામ છે તમારું. બરાબર છે. સમજાઈ ગયું. કંઈક બૈર મળી જાય તો કંઈક ખેતીમાં આપણે મકાન આલુ બધું છે ને બધું એટલે ખેતીને થઈ જાય એમ. હે ખેતી 10 એકર જમીન છે એટલે થાય ને પછી એમ. શું થઈ જાય? 10 એકર જમીન છે તો? હા એટલે હું આપણે પછી ખેતીમાં વર્ગી જઈએ કે નહીં એમ. બસ ખેતીમાં વર્ગી જાઓ? હા. તો અટાણ શું વાંધો ખેતી કરવામાં? હવે એકલા એટલે પછી કઈ ચેર નહીં પડે પછી કંપનીમાં ફરાઈ ગયો એમ. હે બાઈ આવશે એટલે બાઈને ખેતી કરવી પડશે ને તમારી હારે? પછી થોડું ઘણું મૈથા રાખવાનું હોય, મજૂર કરી દેવાનું. મજૂર ને કયો થાય પછી બાઈઓ અત્યારે ખેતીમાં કામ ન કરે હો. ત્યાં વાંધો નહીં. હાલશે? ઘરનું જ કરે ને. ઘરનું કરી દે, રસોઈ બસોઈ બધું કરી દે. હા તો એ જોઈએ આપણે. એવું છે. અત્યારે રસોઈ કોણ કરે છે? કોઈને જાતે બનાવીને ખાઈએ એવી. હે બરોબર છે. ત્યારે કોઈ રસોઈ કરવા એવું નથી? કોઈ નથી, જાતે જ બનાવીને ખાઈએ. અચ્છા 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 જાતે બનાવો? હા. બરોબર છે. હું બનાવતા આવડે તમને?
રોટલા બધું શાકભાત દાળ બધું. હે બધું બનાવી લ્યો. આપણે આવું એક જાતા નમીલા ગણાય એટલે બધું બનાવી શકીએ એમ. હે હા વાહ બરોબર છે. આપણા ભગવાને આપણે હાથ પકડેલા બનાવવું પડે ને કોઈ ઈ તો છે છે ને એટલે પછી કરવું પડે એમ. ઈ તો છે ઈ તો છે હા તમારી 100% વાત સાચી છે કે કોઈ છે નહીં એટલે બનાવવું પડે આપણે. બનાવવું પડે એમ. બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં. અત્યારે આ નંબર છે તમારો વોટ્સએપ નંબર છે? હા WhatsApp? વોટ્સઅપ ડબલ્યુ છે. વોટ્સએપ નથી વાપરતા? ના ડબલ્યુ છે. તો ફોટો કેમ મોકલશો? એટલે ફોટો હો જોઈએ. બરાબર. ફોટો મોકલો ને તો કોકને એમ થાય કે ના ભાઈ છે હો એમ તો બરાબર ક્યાંક મેળ આવી જાય એમ. નંબર એટલે મૂકે તેની ચાલે? હું તો મૂકી દે એકાદો બીજો ફોટો મૂકી દે. આ તો મેં કીધું તમારો ફોટો હોય તો કોકને એમ થાય ને આકર્ષણ થાય આકર્ષણ. તે વાંધો નહીં મેં કીધી જાય ને બીજો ગમે તે ફોટો બરાબર. તમારે નથી મૂકવો? આપણે નંબર એટલે મેં બીજો નંબર તો મૂકી દે. આ તો ફોટો નથી મૂકવો એમ કહું. ફોટો નહીં મૂકે ચાલે. હે ફોટો હોય ને તો આમ તમારો ફોટો જોઈને કોઈક મેળ આવી જાય તમારે એમ. એ સાચી વાત તમારી છે પણ હા જાડા નહીં આપણે હા મીડિયમ પાતળા. હે પાતળા ને આપણે કોરી સમાજમાં હોય તો ચાલે એમ. એ તો આપણે ગોતશું કે કોરી સમાજ છે કોરી સમાજ. બીજા કોઈ સમાજ નહીં હાલે? બીજો સમાજ અમારા પછી ખાટલી ની ભવાડી. હે બીજો સમાજ હોય ને હા કોઈ પાણી લોટો નહીં અટકવા દે અમારે એવું. પાણી લોટો નહીં આપે આપણને કોઈ. હે બીજા સમાજમાં ન આપે? ના નહીં આપે. એમને તો હાવ વાંઢા રહી એના કરતા ક્યાંક મેળ આવી જાય ન હાલે? તે પણ અમારા કુટુંબ નું આપણે ભલે અમે બહાર આવડે ધંધો કરવા બાંધી રહ્યા એમ નહીં પણ સમાજ નું સાચું પડે. હાવ અત્યારે બાઈ વગરનું રહેવું એના કરતા મેં કીધું બીજા સમાજ શું વાંધો. બીજો સમાજ એટલે આપણે હરિજન કે પછી એ બીજા સમાજમાં નહીં ચાલે એમ. હા દલિત બોલાય દલિત. હા એ બોલાય. શું બોલાય? દલિત. હા એ સમાજને નહીં હાલે આપણે. સમજાઈ ગયું. બીજા કોઈ સમાજ છે હાલશે? હા તે ચાલે. બરાબર બરાબર. કોરી સમાજ કે દરબાર કે કોઈ બી હોય તો ચાલે. બીજા કોઈ સમાજ હાલશે? હા બીજા ચાલે પણ આપણે એ સમાજ મેલો નહીં. હે હા બરોબર છે. કોઈ વાંધો નહીં. હાલો તમારો ઓડિયો મૂકી દઈએ આપણે. હા ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માગણી કરે હા તો કોઈને પૈસા દેતા નહીં ગૂગલ પે થી કે. હા હા બરાબર. કોઈ છૂટાછેડા થયેલું હોય કોઈ વિધવા હોય હારે કઈ દીકરો દીકરી હોય તો હાલે? હા હાલે ને. હાલે ને? હાલ છે આપણે. બરાબર છે. પછી અત્યારે આપણે જે કાંઈ વાત કરી છે ને એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર છે. બરાબર ને? હા બરાબર. ભલે ભલે હાલો કાંઈ વાંધો નહીં. તમારો ફોટો નથી મૂકો. રેડી? હા રેડી. હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો. ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.